મારું નામ નવ્યા દીપકભાઈ ગજરા છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ ડૉક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નંબર 89B છે. આજના બોલેગા બચપન કાર્યક્રમ અંતર્ગત મારો વિષય છે મહારાણા પ્રતાપનો એક જીવન પ્રસંગ. તો આપ સૌ મને ધ્યાનપૂર્વક સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. રાત્રિનો સમય હતો. મહારાણા પ્રતાપે પોતાના દીકરા અમરને બોલાવ્યો અને પૂછ્યું કે આપણી પાસે કેટલા રાજપૂતો છે. ત્યારે તેના દીકરા અમરે કહ્યું કે મને નથી ખબર, પહેલે આપણે ગણવા પડશે. ત્યારે મહારાણા પ્રતાપે કહ્યું કે કાંઈ વાંધો નહીં, ગણી આવ. રાત્રિનો પહેલો પ્રહર આવ્યો, બીજો પ્રહર આવ્યો અને જ્યારે ત્રીજો પ્રહર આવ્યો ત્યારે અમર પાછો આવ્યો અને પોતાના પિતાને કહ્યું કે આપણી પાસે 22,000 રાજપૂતો છે. ત્યારે મહારાણા પ્રતાપે કીધું કે સામે અકબરની સેનામાં કેટલા સૈનિકો છે. ત્યારે અમરે કહ્યું કે અકબરની સેનામાં 1,00,000 સૈનિકો છે. તો મહારાણા પ્રતાપે કીધું કે જેમ ગરીબની ઝૂંપડીમાં ખીચડી રંધાય અને તેની અંદર મગ ઓછા અને ચોખા વધારે હોય, એવી રીતે આપણે પણ મગ જેટલા છીએ અને તે ચોખા જેટલા છે. પણ કંઈ વાંધો નહીં, આપણે યુદ્ધ કરીશું. પણ તે પહેલાં આપણી પાસે જેટલા રાજપૂતો છે તેમને પૂછી આવ એકવાર કે કોઈને પોતાનો ઘર પરિવાર યાદ આવતો હોય, પોતાની માતા પિતા, પોતાના બાળકો, તેની પત્ની કોઈ યાદ આવતું હોય તો તે ઘરે જઈ શકે છે. હું મહારાણા પ્રતાપ તેને છૂટ આપું છું. ત્યારે અમરે કહ્યું કે શું તમને આ રાજપૂતો નથી લાગતા? ત્યારે મહારાણા પ્રતાપે કહ્યું કે ના, એવું નથી. હું ક્યાં કહું છું કે આ રાજપૂતો નથી, પણ છતાંય જો કોઈને ઘરે જવું હોય તો તે જઈ શકે છે. કારણ કે અત્યારે જે અહીંયાથી જવાનું છે તે શહીદ જ થવાનું છે, કોઈ પાછું આવવાનું નથી. ત્યારે અમરે કહ્યું કે ના, કોઈ ઘરે જવા માટે તૈયાર નથી, આપણે યુદ્ધની તૈયારીઓ કરીએ. ત્યારે મહારાણા પ્રતાપ અને બધા સૈનિકો જે રાજપૂતો હતા તે યુદ્ધની તૈયારી કરવા માંડ્યા. રાત્રિના સમયે જ તેઓ નીકળી ગયા હતા. બધાએ માથા પર કેસરી પાઘડી પહેરી હતી. સવારનો ઉદય થવાનો હતો ત્યારે રાંદલમાએ સૂર્યને દૂધનો પ્યાલો આપ્યો. સૂર્યદાદાએ દૂધનો પ્યાલો પીધો અને પછી સૂર્યદાદા કંઈક આળસ કરતા હતા. એટલે રાંદલમાએ કહ્યું કે સૂર્યદાદા, તમે આખી દુનિયાને જગાડો છો, તમે આખી દુનિયાને આળસમાંથી મુક્ત કરો છો, તો આજે તમે ખુદ કેમ આળસ કરો છો? ત્યારે સૂર્યદાદાએ કહ્યું હતું કે આજે એક હિન્દુસ્તાની સૂર્ય યુદ્ધ ઉપર નીકળી પડ્યો છે. જો એ સૂર્યને કંઈ થાય, જો એ સૂર્ય અસ્ત થઈ જાય તો મારે પણ અડધેથી પાછું વળવું પડે. એટલે હું વિચારું છું કે જાઉં કે ન જાઉં, પણ સૂર્યને તો ઉદય થવું જ પડે, તેને ઊગવું જ પડે. તેથી સૂર્યદાદા ઉગી ગયા અને યુદ્ધની તૈયારીઓ થવા માંડી. ચારેય બાજુ મારો મારો તેવા અવાજો સંભળાતા હતા. હલ્દી ઘાટીનું યુદ્ધ ચાલુ થયું. અકબરની સેનામાં ઘણા લોકો સૈનિકો હતા. આપણા રાજપૂતો શહીદો થતા હતા અને અકબરનો દીકરો સલીમ ત્યાં સિંહાસન ઉપર બેસીને હસતો હતો આપણા રાજપૂતોને કપાતા જોઈને. ત્યારે મહારાણા પ્રતાપને ખાર ગયા, તેમને ગુસ્સો આવ્યો. તેમણે વિચાર્યું કે આજે હું આ સલીમને રહેવા જ ન દઉં. પણ ત્યારે એમણે બહલોલ ખાન એટલે કે અકબરનો સેનાપતિનો અવાજ સાંભળ્યો. અકબરના સેનાપતિ બહલોલ ખાને કહ્યું કે હિન્દુ કુત્તે કો કાટતે રહો. એટલે મહારાણા પ્રતાપને એટલો ગુસ્સે આવ્યો કે તેમણે ચેતકને કહ્યું કે ચાલ ચેતક, તારા રાજ્યમાં સ્ત્રીઓની મર્યાદા છે, તારા રાજ્યમાં બધા સુખ શાંતિથી રહે છે, તારા રાજ્યમાં આપણે આટલા ગૌરવથી રહીએ છીએ, તો આ આપણા રાજ્ય વિશે આવી રીતે બોલે અને આપણા સૈનિકો વિશે આવી રીતે બોલે, આપણાથી સહન ન થાય. આજે આપણે એને મારીને જ રહીશું. અને જેમ ગાંડીગીરના જંગલમાં સિંહ ઝાટકે એવી રીતે મહારાણા પ્રતાપ તે દિવસે ઝાટક્યા હતા અને સીધું બહલોલ ખાન પાસે ગયા. તેમના હાથમાં બરસી હતી. તે દિવસે બહલોલ ખાનનું વજન તોપ સહિત 19 મણ વજન હતું. તેમણે બરસી ઘા કરી અને જે બહલોલ ખાન હતું તેના એકદમ મસ્તક તરત કપાઈ જ ગયું અને તેમના પેટમાંથી આંતરડા બહાર આવી ગયા. એટલું જોરથી તેમણે ઘા કરી અને એમણે કહ્યું કે હાસ, હવે આપણાથી આપણે મૃત્યુ આનું થઈ ગયું. પછી જે બહલોલ ખાનના જેટલા અંગરક્ષકો હતા તે બધા આવ્યા અને મહારાણા પ્રતાપને ઘેરી લીધા. ત્યારે મહારાણા પ્રતાપનો એક સૈનિક આવ્યો અને એને જ્યારે મહારાણા પ્રતાપને બચાવવા આવતો હતો ત્યારે કોકે તેને પીઠ પાછળ વાર આપ્યો અને તેનું મસ્તક પાછળથી કપાઈ ગયું. પણ તોય ત્યારના સમયમાં એટલો જુનૂન હતો કે લોકો માત્ર ધડથી પણ યુદ્ધ કરી શકતા હતા. એટલે જે તેમનો સૈનિક હતો તેમણે એક હાથમાં તલવાર પકડી અને બીજા હાથમાં ચેતકની જે દોરી હતી તે પકડી.
ચેતકને આ બાજુ સાઈડમાં લઈ અને એક બાજુથી તલવારથી બધાને મારતો જતો હતો અને એક બાજુથી તે બધાને જે મહારાણા પ્રતાપ હતા તેમને તે યુદ્ધમાંથી બહાર કાઢતો હતો. અને જ્યારે બધાને ખબર પડી કે બહલોલ ખાન મૃત્યુ પામ્યો છે ત્યારે ચારે બાજુથી અવાજ સંભળાયા કે યુદ્ધ બંધ કિયા જાય, યુદ્ધ બંધ કિયા જાય. અને આમ આ યુદ્ધ પૂર્ણ થયું હતું. આનાથી આપણને તે શીખવા મળે છે કે જો આપણાની અંદર હિંમત, વિશ્વાસ અને જુનૂન હોય તો આપણે ગમે તે કરી શકીએ છીએ. અસ્તુ.